જય ઠાકર, જય દ્વારકાધીશ. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અમે તમને મેં પેલા કીધું હતું કે એક ત્રીજો વ્યક્તિ છે તો એની પાસે જઈએ છીએ. એ બિચારો જો કે માંદો પડી ગયો છે. તો અત્યારે અહીંયાથી હું ચેતનને લઈને પછી એની પાસે વાતો કરું. ભાઈ કોણ છે એનો ઇન્ટ્રો હું તમને ડાયરેક્ટ એની પાસે એની સાથે જ આપે. तो चलो ત્યાં જઈએ. पिछले आधे पौने घंटे से मैं वो चेतन की सोसाइटी में वेट कर रहा हूँ. मैंने उसको कॉल किया कि भाई मैं आधे घंटे में आ रहा हूँ, तो काम की वजह से मुझे 15-20 मिनट थोड़ा लेट हो गया. तो वो बंदा चला गया कामरेज, यहाँ से 18 किलोमीटर दूर. और मैं यहाँ फिर मैंने बोला कि कब आ रहा है, तो बोलता है कि आधे घंटे में आ रहा हूँ. पौना घंटा हो गया, अभी तक नहीं आया. 1 बजे से हो गया था, 1:12 का. अभी बजे है 2 बजे, अभी 3 बजे, 3:15. देखते कब तक आता है. वो आ गया, देखो देखो वो आ गया. पहले ही कितना तक जा रहे फोन करे તારી અડધી કલાક કોટ તમે फोन करे थे कोने બે ચારે કર્યો હોય તારે તારી અડધી કલાક કોટ मैंने अर्धी कलाक सोचे तो अर्धी कलाक में आऊँ, तो भाई भैया क्या काम रहे અને આવે છે કલાક પોણી કલાક તો જવું પડે. પોણી કલાક તો સોસાયટી મૂકવો તો કામ હોય હાલ બે જે મને હવાએ કે કીધું તું કે હું અડધી કલાકમાં આવું તે અઢી વાગે તે મને કીધું કે મારી અડધી કલાક ये फंस गया सीएम. મારી અડધી કલાક બંને ને હાલ્યા રાખે આવે છે. તમને લોકોને કીધું ને ત્રીજો નંગ નમૂનો જે છે એ અમારા આ ભાઈ છે. નંગ દેખાય છે, નમૂનો દેખાય છે કે એ છે જ ત્યાં. તમે બંને છો અને એક આ બી છે અને આ એનો મોટો ભાઈ છે. મોડ બાપુ કહેવાય. ઓય મોટા કોણ છે તને ખબર છે? એ જે હોય છોકરાનું નમૂનો હોય. એ છોકરાવાળી શાંતિ વિડીયો શરૂ છે બધું પડતું તો હું છે વિડિયો કે ને તારું ઇન્ટ્રોડક્શન આપ બેટા. ઇન્સ્ટામાં ખાલી પૂછવાનું છે ઇન્ટ્રોડક્શન નો કેવું આરામ બરાબર કોઈ નહીં ઓળખે, એમ કોઈ નહીં ઓળખે. સીધી આયા કોઈ ખબર નથી તો કે કોણ છે કોઈને કહેવાની ક્યાં જરૂર છે? કહેવાની જરૂર વાળી. ત્રીજો નંગ અલગ કે તો નાનપણના 3 ટીકડા, એક આ, એક હું અને એક આ. તારું થોડું કહેવાનું હોય. હું એટલે મારું તો ખબર જ છે. 3 ટીકડા નાનપણ કેસો અમે બે તો હતા તે પહેલેથી. હું ક્યાં હતો? અરે તું જા રહી તું તો ખોવાઈ ગયો હતો કે અમે તો હતા તે પહેલેથી. વાયથી આ ત્રીજો નંગ આવ્યો. એટલે વાયથી દેહમાં તો અત્યારે રહેવા આવ્યો. હા તો એમ જ છે ને. નકર તો પેલા તો ક્યાં અહીંયા હતો પહેલેથી. અમે બંને આવ્યા હતા એમને. પછી આવ્યા કેટલો મહિનો દીધું? પહેલેથી જ 4 મહિના. પહેલેથી જ હતો. જે દિવસ આગળ બનશે એટલે પહેલેથી હારી દત્તો પણ આવી રીતે અહીંયા નહોતા આવ્યા ને. આરે જ હતો ઈ તો. 4 મહિના બંધ ત્યાં. પછી યાદ કર્યો સાજ મને. આમ તો 5-7 વર્ષે યાદ કર્યો તે. 5-7 વર્ષથી ક્યાં સુરત આવીને હવે હાલ તો ફોન શરૂ જ હોય છે બરોબર. ફોન તો છે અમારે છે ને અમારે ડેઈલીનો ફોન તો મતલબ કે લગભગ મહિને 1-2 વાર હોય. ડેઈલી નથી હોતા, મહિને 1-2 વાર ફોન હોય. પણ સ્કીમ ક્યાં રમવાનું? મેં શું કહું કીધું મહિને 1-2 વાર તો હોય. ડેઈલી બોલ્યો હતો. ડેઈલી બોલાય ગયો, આદત છે daily. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. બોલતા ગયો. તારા પાસે સાલ હવે હોય વિડીયો અમુક હવે ફોન એવા પાછા. શાંતિ રાખ 2 મિનિટ. હવે વિડીયો એક સેકન્ડ. અમુક ફોન ચાલુ હોય એટલે તારે ડેલી નું બોલે છે. ડેઈલી હોય છે. હવે વિડીયોમાં છે ને આ બી મોસ્ટ ઓફલી જોવા મળશે. અજયભાઈને એવું કે મેલેરિયા થઈ ગયો. ડેન્ગ્યુ આવતા હવે મચ્છર અડી ગયા છે ને આ ભાઈને. મચ્છરને જાણકારી નહોતી કે પાર્થભાઈને મચ્છર કવડે કે નો. મચ્છર કે ના તારે એવું કે ના એમ ન ખબર કે પાર્થભાઈ ગમે એને કવડી જાય કવડે મને પૂછીને કવડે. તારા કાંઈ મતલબ કે તારે છાપ ન મારી સાપ છે ને પાર્થભાઈ આજે છે ને કે આમ નીચે થઈ જાય હવે એ નીચે ન થાય આમ જ રહે. તો હવે આગળ તઈને તો જે ન હોય ને એમ જ નીચે થઈ જાય. તારે તો મારે જો હું છે એટલી બધી રાખતો નથી. બાકી આને તો ક્યાં છે? મારે નથી. હું ક્યાં કહું છું હા કે દાઢી હરકી દાઢી નથી નથી આવતી મારે. એના હજી હરકી દાઢી નથી કે મૂછ નીકળે છે. આની તો હવે તો વિડીયોમાં મતલબ કે આ બી મોસ્ટ ઓફલી જોવા મળશે. અને વીકમાં શું કે વીકમાં કેટલી વાર આવશે યાદ પણ વીકમાં એક વિડીયો તો હશે જ તેમાંથી. કારણ કે બધા કામમાં વાંચવાયેલી છે એટલે કંઈ ડેઈલીનું તો ટાઈમ ન હોય. પણ હું તો ફ્રી જ હો. તું ફ્રી હો ભાઈ, અમ મને ફ્રી ન હોય તો વીકમાં એટલે એકાદો વિડીયો રાતે ખેવાનું હોય ને કામ પૈસા કમાવા છે બરોબર. તો હવે અલગ કે હોય છે
जीना सिखा दिया हल्का हल्का सुरूर है હવે અહીંયાથી અમે લોકો નીકળીએ છીએ કઈ બાજુ જવું છે ઘરે જે પછી ખબર ક્યાં ઘરે આજે ક્યાં અને પાર્થના ઘરેથી તો મેં ત્યાંથી નીકળી ગયો હતો કારણ કે મારે ઘરે મમ્મીનો ફોન આવતો હતો કે બહાર જવું છે એ પછી ખબર પડી કે શોપિંગ કરવા જવું તો અમને ત્યાં ડીઆર વર્લ્ડ કરીને જશે મારી પાસે ત્યાં આવે છે હવે અહીંયાથી પણ મમ્મી તો અંદર ગયા છે કારણ કે મેં પાર્કિંગમાં ગાડી મૂકી છે ને એટલે પાર્કિંગ પ્રોબ્લેમ પડે એના માટે મારે બહાર રહેવું પડ્યું બાકી હવે અહીંયાથી આવશે પછી પાછું ઘરે જવાનું અને ઘરે જઈને પછી તો કઈ કામ છે નહીં કાંઈ પેલું સુઈ જવાનું તો જો અહીંયા સુધી આવ્યા છો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી વાર મળીશું બહુ જ જલ્દ એક નવા વિડીયો સાથે જય ઠાકર જય